નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મની સોલ્યુશનના સંચાલક દ્વારા લોન આપવાના બહાને બીજી વાર લોકો સાથે કરવામાં આવી છેતરપિંડી ભોગ બનનારા મોટી સંખ્યામાં આજે પહોંચ્યા લોક અદાલત। ગુજરાતીમાં કહેવત છે કે લોભ્યા હોય ત્યાં દુતારા ભૂખ્યા ન મરે, પરંતુ અહીં તો લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી છેતરપિંડી આચરવામાં આવી રહી છે। તે પણ 6 મહિનામાં બીજી વાર વાત છે। વડોદરા શહેરમાં આવેલા અક્ષરચોક ખાતેની મની સોલ્યુશન નામની ઓફિસ પર લોકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી। રાજીવ ચોબે નામના વ્યક્તિએ કન્ઝ્યુમર લોનના બહાને ઘણા લોકો સાથે છેતરપિંડી કરી છે। અગાઉ પણ રાજીવ ચોબે દ્વારા લોન આપવાના બહાને છેતરપિંડી કરી હોવાના ગુનામાં ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તેની અટકાયત કરવામાં આવી છે અને રાજીવ ચોબે દ્વારા 6 મહિનામાં આ બીજો કાંડ બહાર આવ્યો છે। ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ લાલચ આપીને લોન અપાવવાના બહાને તેઓની મહેનતની જમા પૂંજીની છેતરપિંડી કરવામાં આવી હતી, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બેંકમાંથી નોટિસો ફટકારવામાં આવી હતી। જેના સંદર્ભમાં આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ નેશનલ લોક અદાલત ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને રાજીવ ચોબે અગાઉ પણ નવસારી, વલસાડ અને વાપી જેવા સિટીમાં પોતાની ઓફિસ ખોલી લોકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરી હતી। ત્યારે 6 મહિના પછી રાજીવ ચોબે દ્વારા ફરી વખત લોકોને લોનની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી હતી। એ લોકોએ એવું કહ્યું તમારે 14 તારીખે કોર્ટમાં આવો તમે સેટલમેન્ટ કરવા માટે। આ વસ્તુ અમે લીધું નથી, તો અમે કેમનું સેટલમેન્ટ કરીએ?